કુશળ અકુશળ કામદાર સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે યોજાયેલ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું અને આ ટીમમાં ચેમ્પિયન બનેલને અને તેમના ખેલાડીઓને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કેપીટીના ચેરમેનનું પણ વિશેષ સન્માન વેલજીભાઈ જાટ દ્વારા કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કુશળ અકુશળ કામદાર સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ નિમિત્તે યોજાયેલ ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. આગામી ગત તારીખ 24મી એપ્રિલ 2025થી શરૂ થયેલી ટુર્નામેન્ટનું ગઈકાલે 1 એપ્રિલ મજૂર સ્થાપના દિન દિવસ નિમિત્તે સમાપન કરવામાં આવ્યું હતું. મેચમાં ટોસના સમારંભના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ શ્રીમતી પૂનમબેન જાટ અને કામદાર સંઘના મહામંત્રી વેલજીભાઈ જાટ અને ટુર્નામેન્ટના સંયોજક કિશનસિંહ ખાલસા દ્વારા ટોસ ઉછાળવામાં આવ્યો હતો. રાષ્ટ્રગાન સાથે આ અંતિમ ફાઇનલ મેચ શરૂ થઈ હતી. પ્રથમ 20 ઓવર્સમાં પોપ્યુલર ટીમે 181 રન બનાવ્યા હતા, જેને કોસ્મો એશિયાના કેપ્ટન શિવસિંહ રાણાની આગેવાનીમાં ટીમ દ્વારા 184 રન કરી ફાઇનલ મેચ જીતી હતી. મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ શિવરાજસિંહ રાણા દ્વારા ફાઇનલ મેચમાં 34 બોલમાં 53 રન અને 3 વિકેટ ઝડપી હતી. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન તરીકે વસીમ ખાન, બોલર તરીકે ઇકબાલ લંગા, અમ્પાયર તરીકે રમેશભાઈ અને દીપક યાદવે સેવા આપી હતી. સ્કોરર તરીકે તુષાર શર્મા અને રિતિક ભારતીએ સેવા આપી હતી. ફાઇનલ મેચમાં દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંધે હાજર રહી ખેલાડીઓને ઉત્સાહ વધાર્યો હતો. ચેરમેને કામદાર સંઘના અધ્યક્ષ અને પૂર્વ સાંસદ પૂનમબેન જાટને ખાતરી આપી હતી કે ઘટના કોઈપણ ખેલાડીઓમાં જે ટેલેન્ટ હશે અને આગળ વધવા માંગતા હશે તેમને જે પોર્ટ છે એ મદદ કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી. સાથોસાથ એસઆરસીના ચેરમેન પ્રેમ લાલવાણી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજ, એમએમડી મુખ્ય અધિકારી કેપ્ટન સંતોષ દારોરકર આવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને બિરદાવવામાં આવ્યા હતા. ખાસ કરીને દીનદયાળ પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંધેનું સન્માન યુનિયનના ઉપપ્રમુખ સતીશ મોતા અને કિશનસિંહ ખાલસા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ પૂનમબેન જાટનું સન્માન શ્રીમતી ગીતાબેન પદ્માકર અને વેલજીભાઈ જાટે કર્યું હતું. પ્રેમ લાલવાણીનું સન્માન રામચંદ્ર મહેશ્વરી, લક્ષ્મણ મહેશ્વરી, મુરલી દેવધરે કર્યું હતું. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પુંજનું સન્માન વેલજીભાઈ જાટ, નીલાંગ દવે, દેવજી રતડ દ્વારા કરવામાં આવ્યું હતું. કેપ્ટન સંતોષ દારોકરનું સન્માન પદ્માકર બત્રાખાએ અને ઘનશ્યામ પાયકે કર્યું હતું. આભાર વિધિ વેલજીભાઈ જાટ દ્વારા કરવામાં આવી હતી. સંચાલન ગુરદીપસિંહ પુનિયા દ્વારા કરવામાં આવ્યું હતું.